માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે મારી મમ્મી બનાવે છે દાળ ઢોકળી। દાળ ઢોકળી બનાવું, જો આ નાખું ટમેટો બફાય ને પછી મસાલો કરવાનો। મમ્મી દાળ ચાંદની વઘારવા મૂકી હતી, દાળ ચાંદની મેલી હતી। તો જો મિત્રો દાળ વઘરી ગઈ, મમ્મી હવે ટમેટો નાખ્યા, ટમેટો બફાય હા ત્યાં સુધી પછી બધો મસાલો કરીએ। લોટ બાંધી દે મમ્મી મારી લોટ બાંધશે ઘઉંનો, અને હું નાખીશ હવે મસાલો બધો। મમ્મી શું શું નાખવાનું? મરચું, હળદર, મીઠું બધું નાખવાનું। મમ્મી મરચું કેટલું નાખું? જો આટલું નાખું, આટલું ને મસાલો નાખજો મિત્રો, મરચું મસાલો એટલો નાખો, મસાલો મીઠું નાખવાનું, મીઠું નાખવાનું જ નહીં। મેં તો ત્યાં નાખ્યું મિત્રો મીઠું, બસ બીજું કશું ના રહે? બીજું કશું ના રહે વગર તેલ ભૂકો મરચાં છે કઈ નહીં। તો મિત્રો હવે વઘાર કરી નાખું બરાબર ફટાફટ, અને આજે મસ્ત મજાની દાળ ઢોકળી બનાવીએ। તો મિત્રો જો અહીં આગળ છે ને તેલ ગરમ કરવાનું, તેલ મારે ઘર કાંઈ લાગ્યો નાખવાનું છે, મોરસ નાખવાની ને આટલે નાખવાની। તો મિત્રો મોરસ બસ ગોરે ગોલમ કોણ નહીં નાખતા, મને ગોળની હારી જાય ભાઈ। મમ્મી રહી નાખો ને મિત્રો, રહી થોડું પાણી રેડે ટાંકી કરીને પાણી રેડવાનું, ત્યાં લોટ બફાય બેટા, થોડું ખૂટે થઈ જવાનું। આજે જોરદાર દાળ ઢોકળી બનાવવાની છે, એટલું જ નહીં થઈ કમ્પ્લીટ છે બધું। મમ્મી મારી લોટ બાંધે ને ચાલો કે હું વઘાર કરી દઉં। હવે રાઈ ફૂટવા માંડી, રાઈ ફૂટવા માંડી। બસ તો મિત્રો રાઈ ફૂટી ગઈ છે, હવે ફટાફટ વઘાર કરી દઈએ। એના માટે એક લાકડું ફરવું પડશે। આ રીતે વઘાર થઈ ગયો, વઘાર થઈ ગયો। જો મમ્મી જો કમ્પ્લીટ થઈ ગયો। હવે ઉપર દઈએ, મમ્મી મારી રોટલી બનાવો પછી હું કાપી કાપીને નાખું। મમ્મી હરગાવ ને બહુ નહીં હરગાવનું। તો મિત્રો મમ્મીએ રોટલી બનાવી દીધી, અને હવે હું કાપી કાપીને નાખીશ। મમ્મી બહુ નાનો પૈસા પાડું, આપણે બનાવીએ એવો
બરાબર મિત્રો, આટલા આટલા બહુ નાનાય નહીં ને મોટાય નહીં. લો. આપણે ફેરે ફેરે બનાવીએ. અમે તો હવે 15-20 દાડો બનાવતા હોય. મને ટોકરી ભાવે. તો મિત્રો જો આ રીતે બનાવવાની છે દાળ ઢોકળી. એક રોટલી ગઈ, એક રોટલી થઈ ગઈ. લો. એક રોટલી મળી ગઈ હતી. હવે બીજી બનાવવાની. જો લોટ નાખી ના દે રોટલી ચૂલામાં ચડી અને ચકલીઓ હતું. તો મિત્રો જો આ લોટ છે ને, હું રોટલી કાપવા ગયો ને પહેલા તો નીચે પડી જાય. તો હવે આ રોટલી, આ લોટ છે ને નાની રોટલી બનાવીને ચકલીને નાખવાની. આ બીજી રોટલી લે, ફટાફટ જ, બહુ વારે નહીં. જો ગેસ થઈ ગઈ એટલે ને કન્યા એક ચૂલામાં પડી ને તો પડે બધી આપણે ના હોય. આપણે દાદાને પણ કહેતા. મિત્રો મેં હલાવવું પડે, પાછું ચોટી જાય ને. લે મમ્મી ચોટી જાય. પડે ત્રીજી રોટલી. તો મિત્રો આ રીતે અમે દાળ ઢોકળી બનાવીએ છીએ. લે મમ્મી થઈ ગઈ. ચાલે જાડીને પાતળી બધું ખાવાનું. સાડે ના ચારે બધું પેટમાં ચડી જાય. આ રોટ ચડક વધારે તો એટલે મોટી રોટલી બની. થઈ ગયો. જો બફાવા લેવાની. બફાય ને એટલે પછી ખાવાનું. લે આ તો હરી જ ગયું. તો જો મિત્રો દાળ ઢોકળી. મમ્મી આ બીજું કશું નાખવાનું જરૂર નહીં. મરચું મીઠું લે લે ચાખી જાઓ ને. બધી નાખી ને લે મસ્ત થઈ જાય. જો દાળ ઢોકળી તૈયાર. 10 વાગ્યાનું ચાલુ કર્યું હતું ને મમ્મી? તારે 1 વાગ્યા. પણ મસ્ત બનાવી. બસ બહુ નહીં. બસ હા બસ બસ. બસ બસ ત્યાં તો જો મિત્રો મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી. વાલની એકલી પછી મમ્મીને પાણી આવવાનું રહી ગયું હતું. પછી ખાઈ ગઈ. મમ્મી તું ચેતનને કહેતી હતી હા મકડા ઢોકળી બનાવીએ. કાલે તો નથી કહેતી તો ઘઉંનો લોટ લાવજે દાળ ઢોકળી બનાવે. હા પણ ઘઉંનો લોટ તો મિત્રો એક સબસ્ક્રાઈબ મિત્ર આવ્યો ને તો આખો 10 કિલો જેટલો લાવ્યો. તો અમારે લોટ લાવવાની જરૂર જ ના હોય. ચાલો પણ મિત્રો જમવા. તો ઢોકળી મિત્રો ટેસ્ટ કરું, જોઈએ કેવી થઈ છે.
મસ્ત થાય. રસ થઈને મસ્ત થાય ને? તો મિત્રો મસ્ત થઈ. મારા રાહુલને વઘારણ કરે ને મસ્ત વઘારણ દે અરે ને સરસ થઈ હા મજા આવી બહુ પડે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતા.